સાળંગપુરમાં કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ યોજાશે। 3 માર્ચે સાળંગપુર ધામમાં હનુમાનજીના સાનિધ્યમાં ભક્તિ અને રંગોનો ઉત્સવ જામશે। હોળીના દિવસે દાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાશે। મંગળા આરતી અને શણગાર આરતી બાદ ફૂલ ડોલોત્સવમાં દાદાની વિશેષ પૂજા કરાશે। સવારે 7:30 થી 11 વાગ્યા દરમિયાન મંદિર પરિસરમાં સંતો અને લાખો ભક્તો એક સાથે રંગોત્સવમાં ભાગ લેશે। આ માટે 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગો તૈયાર કરાયા છે। अलग अलग कलरना ब्लास्टो थईने पण आकाशने पण रंगशे अने भगवानना धारण करेला प्रसादीभूत केसुडाना फूलोथी केसुडानो कलरनु पाणी तैयार करी अने भक्तोना उपर आ महाप्रसादीभूत जळथी पण रंगे रमीने बधाने आनंदित करनार छे। त्यारे हजारों ने लाखोनी संख्यामां ज्यारे भक्तो आवनार होय एनी माटे पूर्व રહેવાની સુવિધાઓ તો હવે સાળંગપુર ધામની અંદર થઈ જ ગઈ છે, પણ જમવાની વિશેષ સુવિધાઓ, પાર્કિંગની વગેરે સુવિધાઓ પણ એકદમ સુંદર કરવામાં આવી છે। એર પ્રેશર મશીનથી ભક્તો પર રંગોની વર્ષા કરાશે। રંગોત્સવને ખાસ બનાવવા માટે 70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ, 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયર વર્ક સાથે 10,000 ફુગ્ગા છોડવામાં આવશે। નાસિક ઢોલના તાલે ઢોલીઓ ધૂમ મચાવશે। ભક્તો સંતોના સાનિધ્યમાં રાસની રમઝટ સાથે રંગોત્સવનો આનંદ માણશે। વિશ્વ પ્રસિદ્ધ એવા યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ફાગણી પૂનમ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન આગામી તારીખ 3 માર્ચ 2026ના રોજ અહીં ભવ્ય હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ત્યારે આ ઉજવણીઓને લઈ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મંદિર પરિસરને સંપૂર્ણ રીતે શણગાર સજાવવામાં આવ્યા છે, તો વિશાળ ભવ્ય સ્ટેજ પણ બનાવી દેવામાં આવ્યું છે। ત્યારે લાખોની સંખ્યામાં અહીં હરિભક્તો આ રંગોત્સવની ઉજવણી કરવા, હોળી ઉત્સવ મનાવવા અહીં મંદિર ખાતે આવતા હોય છે। ત્યારે આ ઉત્સવને લઈ સમગ્ર રાજ્યમાં કહી શકાય કે એક સાથે સૌથી વધારે લોકો જો કોઈ જગ્યાએ હોળી ઉત્સવ ઉજવતા હોય કે મનાવતા હોય તેવું આ એકમાત્ર સ્થળ છે કે જ્યાં સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે હોળી રમતા હોય છે। ત્યારે જો આ કાર્યક્રમની વાત કરવામાં આવે તો 3 માર્ચ 2026ના રોજ અહીં રંગોત્સવની ભવ્ય ઉજવણી જે છે તે કરવામાં આવશે। ત્યારે મંદિર પરિસરમાં વહેલી સવારે 7:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી આ રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે। રંગોત્સવની વિશેષતાની જો વાત કરવામાં આવે તો અલગ અલગ 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગો તેમજ એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર રંગોની વર્ષા કરવામાં આવશે। તો 70 થી 80 ફૂટ ઊંચા 500 જેટલા કલરના અલગ અલગ બ્લાસ્ટો જે છે તે કરવામાં આવશે। તો 100 રિબિન બ્લાસ્ટ પણ કરવામાં આવશે। સાથે જ રંગીન ફાયર વર્ક્સનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તો 10,000 જેટલા ફુગ્ગાઓ સાથે આ ઉજવણી જે છે તે કરવામાં આવશે। તો વિશેષ નાસિક ઢોલ સહિત અનેકવિધ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનું પણ અહીં આયોજન છે, જેના તાલે હજારોની સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી આવતા ભાવિક ભક્તો અહીં સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં રંગે રંગાશે અને કષ્ટભંજન દેવ દાદાના રંગે રંગાય અને રંગોલી ઉત્સવ એટલે કે હોળી ઉત્સવની અતિ ભવ્ય દિવ્ય રીતે ઉજવણી કરશે અને હર્ષોલ્લાસ સાથે તેમાં ભાગ લેશે। ત્યારે ગુજરાતની સૌથી મોટી ગણાતી એવી હોળી ઉત્સવ રંગોત્સવનું આયોજન શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવી રહ્યો છે, જેને છેલ્લો આખરી ઓપ આપવાની કામગીરી હાલ શરૂ છે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ।